હાલો ફાફડી ગાંઠિયા કોઈને ખાવા હોય એ આવી જાવ, બે ડોસી ફાફડી ગાંઠિયા ખાઈશ. એક બેન પૂછતા હતા કે બા ઓઢે કેમ રાખે, અમારામાં છે ને ઓઢણું છેઠ સુધી ઉતરે જ નહીં, ને મારા બા તો પહેલેથી ઉતારતા જ નથી, અમારા બાએ કોઈ દી ઓઢ્યું નથી. ઢારવો પહેરે, કાપડું પહેરે અને ઓઢણું ઓઢે, ઓઢણું ડોહી ઉતરવા જ ન દે. ખાવ જો અમારા બાનું મશીન ચાલુ થયું. ફાફડી ગાંઠિયા હોય ને ચવાય બે થી, મારા બાને તો દાંત અસલ છે. વિચાર નથી જતા મનમાંથી, ખાતા ખાતા એ વિચારું ચાલુ જ રહીએ. સારું સાંભળતા બહુ નથી. પાહે બેહીને તરક અવાજ ઊંચો કરીએ ને તો સાંભળે. હારા છે, અસલ છે, ચવાય ને. કેવી બેઠી બે હેઠા ઢોરાય નહીં વીણે જો પાછા. અહીંના 5:30 પોણા 6 જેવું થયું. હજી જમવાને વાર છે. જમવાને વાર છે ને તા વિચાર્યું કે થોડોક નાસ્તો બેને આપી દઉં. મને ગાંઠિયા હું નાસ્તામાં લઈ ગઈ હોય ને પછી અટાણે પાછા ન ખાવ બીજી વાર. નાસ્તામાં સવારે કંઈ ગાંઠિયા ને મમરા ને આવું બધું આપણે નાસ્તામાં 10:30 રિસેસ પડે એટલે મારે ત્યાં નાસ્તો થયો હોય. આની ઘરે હોય એટલે મારી બાને તો આપણે દઈએ તો ખાઈ નહીં, ત્યારે આઈથે લઈને આપણે કહું કે બા અહીંયા પડ્યું તમે બે ખાજો, લે એને દઈએ. જો તમને આપે કેવા છો, કેવી ખબર પડે હું મારે એકલી નથી ખાવું, તમે ખાવ એમ. જો તમને કે તું ખા એમ, મને કે હું પાસે બેઠી હોય ને તો ધરાર એમ કે ખાન ખા, ભલે ભલે ઢોરે, હું વાર ના ખાઈ ભલે ઢોરે. મારે ઓલા નાના છોકરાને જેમ હંજવારી હાવેણી તો 4-5 વખત લેવી પડે. એની આઈથે ખાય ને તો એને સંતોષ થાય. દાળ ભાત, દૂધ પાક, દહીં ને ખીચડી આવું બધું હોય ને ઢીલી વસ્તુ તો હું ચમચીથી ખવડાવું. શાક ને રોટલી ને દહીં ચૂરી દઉં ને તો ચમચી હાથમાં દઈ દઉં, ઢોરે ને ફોડે ને પછી એક ચણિયો બદલાવાનો રહીએ, નીચે કપડું રાખી દઉં, મોઢું ધોઈને ચણિયો બદલાવી નાખું. ખરેખર એને હાથે ખાય ને તો એને સંતોષ થાય. આપણે કેટલું બટકું દેવું કેટલું ન દેવું એ આપણને ખબર ન હોય. હવે આનું બધું નાના છોકરા જેવું થઈ ગયું હોય. થોડીક વાર થાય ને એટલે આવું પાછું યાદ આવવા માંડે. પોતાનું જ યાદ આવે કીર્તન. સીતારામ બધાઈને. સાંજના 5:30 પોણા 6 જેવું વાગી ગયું. બે બાઈ બેઠી ગાંઠિયાના વાટકા ભરી દીધા, ફાફડી ગાંઠિયાના. બેયના કોઠા હારા છે એટલે વાંધો નથી. મારી બા તો બધું ટાઢું હોય ને તો એમ કે લાઈ હું ખાઈ લઉં. બા અમારે આપણે 3 ટાઈમ ગરમ રસોઈ કરીએ, એ હામી બેઠી સોફાઈ એનું સેટીએ બેઠી. આપણે ત્રણેય ટાઈમ ગરમ રસોઈ કરીએ, શું કરવા ટાઢું ખાવું જોઈએ? અમે ટાઢું બનાવતા જ નથી. એ મા દીકરો હતા ને તો પછી ભાઈને તબિયત સારી નરસી રીતે જ રાખતી, એટલે ભાઈ હાંજે ન જમે એટલે માય ન જમે. એટલે કહે ને કે છતે ધને ઉપવાસ. માનો જીવ એવો છે કે સંતાન ખાય ને તો જ માં ખાય. મારા ભાઈનું છેલ્લા ઘણા
6-8 મહિના થયા તો કંઈક તબિયત બગડે એટલે વળી એમ કે આજ મારે નથી ખાવું, રાંધેલું હોય પહેલાં બનાવડાવે અને પછી એમ કે મને ભૂખ નથી લાગી એટલે રાંધેલું નાખી દે. મારી માં રાંધે જ નહીં, ભૂખા માં દીકરો હોઈ જાય. હમણાં એક દી વાતું કરતા હતા ને તે એમ કહેતા હતા કે ભાઈને દવાખાને લઈ જાઓ, તમે દવાખાને હોય ને કોઈ તે દવાખાને તો ભેગા જોઈ ન હોગે એટલે આવે નહીં, અમે બે બેનું માથે હોય એટલે કે અઠવાડિયા સુધી હું અન્ન પાણીની આખડી લઉં, આને કહેવાય માં. એટલે માં ઉપર જગતમાં નિબંધ લખાય છે. બિરબલ એક વખત એની બાને એમ કહેતો હતો કે માં મારે છે ને તારા ઋણમાંથી છૂટવું છે. એટલે માને થયું કે ભલે છૂટવાનો પ્રયત્ન કરે, મારે શું કરવું? બિરબલ કે હું તારા ઋણમાંથી છૂટું. એટલે માએ કીધું કે કાંઈ નહીં, આજ છે ને હું નહીં રૂમમાં, તુંય ખાટલો નાખીને હું છે. બિરબલને થયું કે એના ખાલી પાસે ખાટલો નાખવાની હોવાથી હું ઋણમાંથી છૂટી જતો હોય તો એ તો સારું કહેવાય. એટલે રાતનો સમય થયો, મોડે સુધી મા દીકરાએ વાતો કરી. પછી થોડીક વાર થઈને બિરબલને ઘોર નીંદર આવવા માંડી. આપણે રાત્રિ પડે જઈમાં હોય એટલે સરસ નીંદર ઊંઘ આવે. એટલે થોડીક વાર થઈ એટલે બિરબલની માએ કીધું બેટા પાણી ન, મને તરસ લાગી, પાણી ભર દે ને. એટલે પાણી ભરી દીધું બિરબલે. પાણી ભરી દીધું ને જેવું એટલું એક ઘૂંટડો ભરી અને બીજું પથારીમાં ઢોળી નાખ્યું. એનો વાઇટકો દ્યો, એને એનો વાઇટકો દ્યો. બસ બાનો બા છે ને એનો વાઇટકો એને હૂજતો નથી ને મારે બાનો વાઇટકો લેવા જાય. પછી બિરબલ કે માં કાં ઢોળી નાખ્યું, પથારી બદલાવી પાછી પ્રેમથી, 1-2 વખત પ્રેમથી બદલાવી. એમ કરતા 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 રાતના 2:30 થયા. એકદમ 2:30 થાય ને એટલે ગમે એવી આપણે તકલીફ હોય ને તો એની માથે આપણે નીંદર આવી જાય. આપણે બધાને ખબર છે કે એક ઝોલું આવી જ જાય, આપણે બહુ નીંદર આવે. પછી બિરબલની માં તો આખો રાત એમ કહી જ રહી કે પાણી દે, ઢોળી નાખે, પીવે નહીં, એ ઘૂંટડો ભરે પીવે નહીં. બિરબલ છેલ્લી વખત જ્યારે એની માએ કીધું ને કે પાણી દે મને તરસ લાગી એટલે બિરબલ એકદમ ગુસ્સે થઈ ગયો કે તે હું લોહી પીધું છે, ઘડીએ ઘડીએ પીતી નથી અને ઢોરી નાખસ ને ઘડીએ ઘડીએ પથારી મારે સાફ કરવી પડે છે, ભીનું ખોટે ખોટું કરે છે. ત્યારે બિરબલની માએ કીધું કે દીકરા આજ 1 રાત થઈ, હજી તારી 1 રાતની નીંદર પૂરી બગડી નથી. હજી તો મેં તું આ જેવો વરસ સમજણો થયો ને જન્મો ને ત્યાંથી લઈ અને તું સમજણો થયો ને ત્યાં સુધી તું પથારી ભીનો કરતો, છી ને પી કરતો હતો અને હું ભીનામાં હતી ને તને હુકામાં હુવડાવતી. મારી બહુ નીંદર બગડી. માના ઋણમાંથી દીકરા એમ છૂટાય નહીં. એટલે આ તો માના ઋણાનું બંધન છે. મને અમારા સ્ટાફના કે જોશનાબેન તમે બેને કેમ હાચવી શકો? ઈશ્વર શક્તિ આપ્યા અને એના સ્વભાવ સાથે વાત કરવી અને હું ગમે કે નહીં એવી એ પ્રમાણે આપણે રહેવું. આ છે ને વાત કરવી અને રાખવા, આ બેમાં બહુ હાથી ઘોડાનો ફેર છે. કરવું સહેલું નથી, માથાની ઉપર છે. અને રાતે તમારે વારે વારે ઘડીએ ઘડીએ ટોયલેટ કરે, ઊભું થઈ સાફ કરવું, એને ચેન્જ કરવું, એની પથારી સાફ કરવી. બાનું અમારે મારા બા એમ કહેતા હતા દીકરી થાકી જતી ઈશો ને તું કે. મેં કીધું બા છેલ્લા 3 કે 4 વર્ષથી હું આમ કરું છું, સમજે નહીં બા. એટલે તે તો કોઈ દી મારી પાસે કાંઈ વાત નથી કરી કે મારે આ દુઃખ છે. માં તને વાત કરીને હું શું કરું? તને દુઃખ એવું કરવા કરું? દીકરી સમજદાર હોય ને, હું તો કહું છું કે હું સમજદાર છું કદાચ. એટલે મારી માં દુઃખી થાય ને એવું હું કોઈ દી એને વાત ન કરું. હમણાં એ નજરે જોવે ને એટલે એને ખબર પડી કે તાર બાપાને પેશાબની પ્રોબ્લેમ થઈ હતી મારા બાપુજીને. તો મારા બાપુજી 2-3 વખત ઓઢાડવાનું કે તો હું રાડો રાડ થતી કે ઉઠવું પડતું ને. એટલે હું માં હું આ 4-5 વર્ષથી આમ નામ કરું છું. મારા હાહુનો સંડાસ પેશાબ એનો મગજ એવો છે હાચવવાનો. બહુ અઘરું છે કામ, આ કામ બહુ અઘરું છે. માથે બરફ રાખવો પડે અને એને આત્માને દુઃખ ન થાય ને એટલા માટે થઈ અને એની સાથે હસતા મોઢે કરવું પડે, નહીં કરી રોવે. અને જો એ રોવે અને એની આતેડી દુભાય તો આપણે ક્યાંય સુખી થાય નહીં. અને ઈશ્વર આનું ફળ આપે કે ન આપે, આપણું મન તો, આપણો આત્મા તો રાજી છે ને કે હું મને બસ મેં કંઈક સારું કર્યું છે અને મારા કારણે દુઃખ થયું નથી. તો આવું જ છે ભાઈ જીવન. બહુ અઘરું છે અને જીવનનું સાચું સત્ય વૃદ્ધાવસ્થા છે, એને એવી છે. અને હું લાઈનમાં જ છું, બહુ જાજી વાર છે નહીં, 50 પૂરા થઈ ગયા છે. વનમાં આવી ગઈ છું, 51મું બેહી ગયું છે. એટલે હવે વૃદ્ધાવસ્થા જ કહેવાય અને જીવનનું સત્ય આ જ છે બસ. અને જેટલી જલ્દી બને એટલું સ્વીકારી લઈએ અને વૃદ્ધોની સાથે હળી મળી અને રહીએ અને સેવા કરીએ. બસ એને 2 ટક ભોજનની જરૂર છે અને તમારા મીઠા આવકારાની જરૂર છે. આના સિવાય એ કાંઈ માથે બાંધીને જવાના નથી, એ માથે બાંધીને જવાના નથી ને આપણે માથે બાંધીને જવાના નથી. આ અહીંયા જ બધું પડ્યું રહેવાનું છે. બસ ઈશ્વરે અમુક કામ કરવા આપણે પૃથ્વી પર આ મૃત્યુલોકમાં મોકલા છે. શાંતિપૂર્ણ ઈશ્વરને ગમે એવું કાર્ય કરી અને ચાલ્યા જઈએ એટલે જ્યારે જવાબ દેવાનો થાય
આપણે કહીએ ને કે છેલ્લે આપણી ગતિ થતી હોય ત્યારે આપણી આંખમાંથી આંસુ ના નીકળે અને દુઃખ ન થાય આપણને, બસ એટલું. બાકી માણસોનું શું છે? માણસો તો તમે મસ્તક કાપી દો તોય તમારી પાછળ પડે. એટલે માણસોને રાજી ન કરવા, ઈશ્વરને રાજી કરવો. મારી માને કહે ને, મારી મા બહુ કીર્તન ગાય કે હરીને રાજી કરો. હરી રાજી થાય ને એ કામ કરવા. જો આ ચાલુ છે, જો અને ખવડાવે છે.